चलो गाइस वेलकम बैक अवाज तू चुप रे बाबा तू चुप रे चलो गाइस वेलकम बैक टू माय न्यू ब्लॉग तो बधाने जय श्री राम हर हर महादेव तो आज उत्तरायण है तो बधाने हैप्पी उत्तरायण तो बधा एन्जॉय करो पतंगो चगाવો तो आज સાંજનો ટાઈમ મળ્યો છે બ્લોગ બનાવવાનો કારણ કે સવારથી ફોટા પાડીએ છીએ અને પતંગો ચગાવીએ છીએ તો એમાં ટાઈમ નહીં મળ્યો અને જો ભાઈ એક પતંગ કપાઈ પણ ગઈ એમાં બૂમા બૂમ કરી મૂક્યો બધાએ અને યાર પબ્લિક સિટી આવી ગઈ છે જોવા માટે આ બધી મારી નાની મોટી બહેનો છે અને જો બધા જો બધા ધાબા પર ચડી ગયા છે નીલ એ શું કરે છે ઉપર ઉપર કાકા છે મોટા મોટા ડબ્બુ ચગાવે છે બો પડે એટલે અમે કઈ કપાઈ ખરી કોઈ કોની પતંગ છે તો હેપી ન્યુ યર 2025 અને હેપી ઉત્તરાયણ ચાલો અહીંયા ઉપર ચલો બોલા અલા એ તો નથી કઈ વિડિયો તો આમ જ કરી ઉતાર બસ આગળ આગળ ઉતારેલો ચગાવો પતંગો ના હોય તો લઈ જાઓ अभी मजा आएगा ना भिड़ो તો ફૂલ એન્જોય ચાલે છે આજે તો ઉત્તરાયણના દિવસે બોલા યાર રાહુલ લા હું ફોન પર વાતો કર્યા કરે લે મેં ચગાવું और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है ભાઈ આ પતંગમાં તો દમ જ નથી યાર એકદમ ઓછી પતંગ છે નાખો જા. ચલો ભાઈ એક કાપી અને આનંદ માલ લીધું છે અમે બોલા નથી બસ ભાઈ એના ફિરકે પકડ થોડા છોકરી થોડી છે તો એના બતાવે છે की दौर दोनों के बीच में फैट जमा जाएगी और खेत लगा दो ये पतंग की लड़ा પતંગો ના જાય ને પતંગ પણ આપણા ધાબા પર આવી ગઈ म्यूजिक मोटा डाला लगाओ बैठ जाओ થોડો એનર્જી મળી જાય છે પર વિમલ ખાવાથી તો જુબા કેસરી કાકા જુબા કેસરી ને તો હવે જઈએ ઘરે કારણ કે હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે 4 વાગી ગયા છે અને આ છોકરીઓ નીચે બેઠી છે અમે લે ચાલ જો યાર અમારો ચાલ બેટા ચાલ ચાલો ઘરે જઈએ ઘરે કે ચાલ આવી જા આવ્યો ચલો તો અમે પણ આવી ગए ચલો તો ચાલ અમે મામા લઈએ કે તો ફાઇનલ મેં મારી સાસરીમાં આવી ગયું છું ઉત્તરાયણ કરવા માટે તો હાલ હમણાં 6 વાગ્યા છે તો અમે ડાયરેક્ટ જ ધાબા પર આવી ગયા છે અને દેખો અહીંયા બહુ મજા છે યાર ફૂલ ડીજે અને આને છે ને બસ ફોટા પાડવા સિવાય કંઈ દેખાતું નથી બસ ફોટા જ પાડ્યા કરે છે સવારની એક પણ પતંગ ચગાવી નથી અને ચાલો આજુબાજુ પતંગો ચગાવીએ
ફૂલ મોજે મોજ. અને આ ભાઈ સ્નેપ લે છે જો, અને સોંગ બી કહે છે સોંગ. તો આજની ઉત્તરાયણ તો જોરદાર રહી. અત્યારે સાંજે તો મજા આવી ગઈ યાર. હા, અત્યારે દારૂખાનું પણ ફૂટે છે ઉત્તરાયણમાં. જણ દિવાળી આવી ગઈ છે આજે ફરી. શું પકડું? અત્યારે તો અંધારું થઈ ગયું. હવે છોડ દે. ચાલ ચગાઈ પકડું મેં આને. ચાલો છોડો. 1 2 તો હારું પકડું છું. તો નીલા પકડવા માટે ગયા છે. શું કરવાનું છે આનું? શું કરું? એને બાંધવું છે? સારું બાંધો. ચાલ મને વળે છે જુઓ. આ નીલા છોડી દે છે ને તો વળે છે. હાર લે પકડી લો. લે ચાલ લે ચાલ લે ચાલ બાંધી દે. દિવાળી આવી ગઈ છે એવું લાગે છે. પાછળ દારૂ બરાબર છૂટે છે. ચાલ આ ભાઈ ફોટો પાડીએ છે મસ્ત. જો ફોટો પાડવા માટે આવી ગઈ છે. તો વિડીયો તો કટ નહીં થાય. બ્લોગને જો નીલ મોબાઈલ ના જોવાય. ચાલ પેલું દારૂકોનું ફૂટે જો દેખ. નીલું તો ફાઇનલી અત્યારે અમે થાકી ગયા છે. હવે પતંગો ચગાઈને અને અંધારું પડી ગયું છે. તો હવે ભૂખ લાગી છે. બીજું શું થાય છે? ઊંઘ આવે છે. અને આમાં તારે શું કેવું છે? નીલ દેખો મોબાઈલ યુઝ કરે છે. એ બે ડબ્બાઈને હાલ લાગતું રહ્યું યાર. બહુ થાક લાગે છે કારણ કે આજે હાથ બહુ દુખવા લાગ્યા છે વધારે. તો મજા આવી ગઈ આજે તો. દારૂખાનું પણ ફૂટી ગયું. હજુ ડીજે ચાલુ છે. બસ એના સોંગના એન્જોય લઈએ છીએ અમે ઉપર બેઠા બેઠા. અહીં કઈ ચાનું દેખાય તને? જો સોંગ મસ્ત વાગે છે તો ડાન્સ કરવાની મજા આવશે, પણ ડાન્સ નહીં કરાય કેમ કે થાકી બહુ ગયા છે. તો બસ શાંતિથી ખાલી સોંગને એન્જોય કરીએ. અને અમારી તુલસી પણ થાકી ગઈ છે. અનિલને આરામ કરાવે છે દેખો. અને આ બાજુ હજુ પણ દારૂખાનું ફૂટે છે. જોરદાર નજારો લાગે છે આજે તો યાર. ઓ ધડાકો થયો આપા પણ. તારીખ દારૂખાનું લાયા છે હવે દેશી રોકેટ છોડવા માટે. આને મોકલું છું પણ આ જતી નથી. તો આ જશે હવે મારો વિડીયો નહીં ચાલતો. મેંથી નહીં જાય કારણ કે મને પગ બહુ દુખે છે. હા હવે બધા લોખંડના છે. ભાઈ દેખો દેશી રોકેટ લાયા છે અત્યારે છોડવા માટે. તો આ બધા પર છોડવામાં આવશે. બધા પર છોડે છે નીરુ તાર પર પણ. હવે અમને પર છોડેશ ભાઈ રોકેટ. દેખો નીલ કેટલો બીવે છે રોકેટ થી. છોટા રોકેટ બડા ધમાકા. આને જો કેટલી બીક લાગે છે આ બંનેને. તો અંદર જતા રહ્યા છે. બૂમ. હારા તૂટી જશે બધી. તો ચાલો હવે નીચે ઉતરી ગયા. તો ચાલો હવે નીચે ઉતરીએ કારણ કે ભૂખ બહુ લાગી છે. ડીજેના સોંગ તો હજુ પણ વાગે જ છે પણ હવે નહીં રહેવાય. હવે પેટ પૂરું કરે છે. તો ચાલો નીચે જઈએ હવે. ઓ સોરી લાઇટ બંધ કરી દઈએ પહેલાં. જલેબી ખાઈ જો અહીંયા. ભૂખ લાગી છે ને? ચાલો બના દો ફટાફટ. એનો હવે તો નહીં રે ભાઈ.
અહીંયા હું કરે છે એવું કહે છે તુલસી એનું રસોડું નહીં કામ કરતા નહીં આવડતું એટલે જેનું બતાવું રસોડું હું મમ્મીને માનને જા ઓલા મને કેમ મારે છે જો મારી ભૂંગાળી લઈ લઈશ મારે ને મારે નીરુ શું શું છે અંદર ફ્રીજમાં શરબત શરબત બધાનો કોણ આવ્યું ઓલા ફટાકડા ફોડવા જાવ છો આવે છે લોકો જો ખાય છે હજુ નીલ ખાઈ લીધું તું એ તો નીલ અને મારું ખાવાનું પતી ગયું છે અને ચિરાગ અને હાર્દિક ખાય છે હજુ તો બસ આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ તો બ્લોગને જોતા રહેજો